હલો મિત્રો, કેમ છો? મજામાં છો? જય માતાજી. આ મારો સ્મોલ બિઝનેસ છે અગરબત્તીનો, ભક્તિ અગરબત્તી. જોઈ શકો છો, નાના પાયે હું અગરબત્તીનો પણ બિઝનેસ કરું છું, અને પણ ગામ પૂરતું, કેમ કે ગામમાં જ વેચું છું. નાના પાયે સ્ટાર્ટિંગ કરી છે. 2 વર્ષ થયા મારે અગરબત્તીનું. મારો પોતાનો છે. હું મારી જાતે કાચી બત્તી લાવીને પરફ્યુમ કરી અને પોતાના નામે વેચું છું. રૂનું પણ એ કરું છું. નાના પેકેટો રૂના 10-10 વાળા બનાવીને પોતાનું જ હું મારી જાતે આવી રીતે ઘરે બેઠા પણ આપણે કંઈક ને કંઈક કરીને કમાઈ શકીએ છીએ. જરૂરી નહીં કે બહાર જવું પડે. બાળકો પણ સચવાય, પ્લસ આપણો પોતાનો ખર્ચો આપણી જાતે જ કાઢી શકીએ છીએ. આ પણ યુટ્યુબમાંથી જ શીખી છું. યુટ્યુબે મને બહુ જ સાથ આપ્યો છે જીવનમાં. ઘણું બધું હું શીખી છું. ભરતકામ યુટ્યુબમાંથી શીખી છું, પર્સ બનાવતા શીખી છું, અગરબત્તીનો બિઝનેસ પણ મેં આમાં યુટ્યુબમાંથી જોઈને જ શીખી છું. આ અગરબત્તીનો પણ ઘણું સર્ચ કર્યું, ઘણું ચેક કર્યું, ઘણું જોયું કે કઈ રીતે શું કરવાનું હોય, શું નહીં, કેટલું બજેટ ઇન્વેસ્ટ કરવાનું હોય, બધું તપાસ કરીને. અને 1-2 વિડીયો નહીં, કમસે કમ 50 વિડીયો જોઈને મેં એ કર્યું. કેમ કે ઘણીવાર એવું થાય છે કે બધા સાચા વિડીયો નથી હોતા. જરૂરી નથી કે કોઈ બોલે શું કરે શું. અત્યારે બધાને ફક્ત પોતાના સ્વાર્થથી જ મતલબ હોય છે. એટલે જરૂરી નથી હોતું કે બધું જ સાચું જ તમને માહિતી મળે બધી વાતે. અને ઘણા એવા પણ છે કે રિયલમાં સાચું પણ હોય. એટલે એક નહીં, પણ તમે કમસે કમ 10 વિડીયો જોઈને એનો નિર્ણય લો. અને અગરબત્તીના ધંધામાં કોઈ પણ જાતની ખોટ નથી. તમે ઇન્વેસ્ટ કરશો એ વસૂલ પણ થશે. અને પોતાનો ખર્ચો ઘેર બેઠે પોતાનો ખર્ચો તમારી જાતે કાઢી શકો છો. હા, સ્ટાર્ટિંગમાં બધે પ્રચાર કરવો પડે કે હા ભાઈ, હું અગરબત્તી વેચું છું, લેજો. અત્યારે મારે કાયમી ગ્રાહક છે, ઘરે બેઠે આવીને લઈ જાય છે. મારે કંઈ જવું નથી પડતું વેચવા. મારો દીકરો છે તો ઘણીવાર એવી એ જઈને પહોંચતું કરી દે ફોન આવે એટલે. નહીં તો અમુક લોકો નજીક રહેતા હોય એ ઘરે આવીને લઈ જાય છે.